ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ રહેલા એક સાવ સાધારણ પાવડરમાં કેટલી અસાધારણ શક્તિ છુપાયેલી હોઈ શકે છે? ચાલો આજે એના જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. અચ્છા, જરા વિચારો, એવો કયો પાવડર છે જે કપડાને એકદમ નવા જેવા ચમકાવી દે, પાણીને પીવાલાયક શુદ્ધ બનાવી દે અને કાગળને પણ સફેદ કરવામાં મદદ કરે? જી હા, એ બીજું કંઈ નહીં પણ બ્લીચિંગ પાવડર છે. તો ચાલો આજે આ જાણીતા પાવડર પાછળનું આખું વિજ્ઞાન સમજીએ. આપણે તો એને બ્લીચિંગ પાવડર કહીએ છીએ, પણ ચાલો એના સામાન્ય નામથી થોડું આગળ વધીને જોઈએ કે વિજ્ઞાન એને કઈ રીતે ઓળખે છે. તો જુઓ, વિજ્ઞાનની દુનિયામાં બ્લીચિંગ પાવડરનું સાચું નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને એનું રાસાયણિક સૂત્ર છે CaOCl2. બસ આ સૂત્ર જ છે એની અંદર છુપાયેલા બધા રહસ્યોની ચાવી. પણ સવાલ એ છે કે આટલું શક્તિશાળી પદાર્થ બને છે કેવી રીતે? ચાલો એની એકદમ સરળ રાસાયણિક રેસીપી પર એક નજર નાખીએ. આને બનાવવા માટે મુખ્યત્વે ફક્ત 2 જ વસ્તુઓની જરૂર પડે છે. પહેલું છે શુષ્ક ફોડેલો ચૂનો, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ, અને બીજું છે ક્લોરીન ગેસ. જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન વાયુ એકબીજા સાથે મળે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈને બને છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, એટલે કે આપણો બ્લીચિંગ પાવડર. અને હા, સાથે સાથે થોડું પાણી પણ છૂટું પડે છે. ખરેખર કેટલું સરળ છે નહીં? ચાલો હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે આ પાવડર આપણા રોજિંદા જીવન અને મોટા ઉદ્યોગોમાં ક્યાં અને કેવી રીતે કામ આવે છે. સૌથી પહેલાં વાત કરીએ મોટા પાયાના ઉદ્યોગોની. ત્યાં આની શું ભૂમિકા છે? ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૂતરાઓ અને લિનન જેવા કાપડને બ્લીચ કરવા માટે આનો ભરપૂર ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાને સફેદ કરીને ચમકદાર કાગળ બનાવવામાં આ જ મદદ કરે છે. એટલું જ નહીં, ઘણા રાસાયણિક ઉદ્યોગોમાં તો તે એક શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ વપરાય છે. ઉદ્યોગોની વાત તો થઈ, પણ આપણા સ્વાસ્થ્ય અને રોજિંદા કામકાજમાં પણ આની ભૂમિકા કંઈ ઓછી નથી. એનો સૌથી અગત્યનો ઉપયોગ છે પીવાના પાણીને શુદ્ધ કરવાનો. એ પાણીમાં રહેલા હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. લોન્ડ્રીમાં એ સફેદ કપડાને વધુ સફેદ અને ડાઘ વગરના બનાવે છે. અને હા, તમને જાણીને નવાઈ લાગશે કે પ્રયોગશાળાઓમાં ક્લોરોફોર્મ જેવું મહત્વનું રસાયણ બનાવવા માટે પણ તેનો જ ઉપયોગ થાય છે. પણ આ બધા જ જાદુ પાછળની અસલી તાકાત છે શું? એવું તો શું છે આ પાવડરમાં જે એને આટલો બધો અસરકારક બનાવે છે? આપણે સૂત્ર જોયું CaCOCl2, પણ આમાંથી અસલી જાદુ કોણ કરે છે? કેલ્શિયમ, ઓક્સિજન કે પછી ક્લોરીન? અને સાચો જવાબ છે ક્લોરીન. જી હા, બ્લીચિંગ પાવડરની તમામ શક્તિનો મુખ્ય સ્ત્રોત એની અંદર રહેલો ક્લોરીન વાયુ છે. આ કામ કઈ રીતે કરે છે એ પણ બહુ રસપ્રદ છે. જુઓ, જેવો બ્લીચિંગ પાવડર હવામાંના કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવે એ તરત જ એમાંથી ક્લોરીન ગેસ છૂટો પાડે છે, અને આ જ ક્લોરીન ગેસ ડાઘ અને જીવાણુઓનો નાશ કરે છે. કેવી રીતે? તો એ રંગના અણુઓનું રાસાયણિક બંધારણ જ તોડી રાખે છે, જેનાથી એ રંગહીન બની જાય છે. અને હા, બ્લીચિંગ પાવડરમાંથી જે તીવ્ર ગંધ આવે છે ને, એ પણ આ જ ક્લોરીન ગેસની છે. તો જોયું ને, એક સામાન્ય દેખાતો સફેદ પાવડર પોતાની અંદર આટલો શક્તિશાળી ગેસ છુપાવીને બેઠો છે. આના પરથી એ વિચાર ચોક્કસ આવે કે આપણી આસપાસની બીજી કઈ સામાન્ય વસ્તુઓ આવા જ અદ્ભુત વૈજ્ઞાનિક રહસ્યો છુપાવી રહી હશે.